સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી। ગુજરાતમાં ગત 2 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગઈકાલે સૌરાષ્ટ્રમાં બપોર બાદ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા, ત્યારે આજે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર જામનગર, રાજકોટ અને દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે, જ્યારે કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર અને અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં અતિભારે, જ્યારે બનાસકાંઠા, પાટણ અને અમદાવાદ, ભરૂચ, વડોદરા અને છોટા ઉદેપુર, નર્મદા અને સુરત તથા તાપી અને ડાંગમાં ભારે વરસાદ થઈ શકે છે। આ ઉપરાંત મહેસાણા, સાબરકાંઠા અને ગાંધીનગર, અરવલ્લી, ખેડા અને પંચમહાલ તથા આણંદ અને દાહોદમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે। ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકીનું મોત। ગાંધીનગરમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક 7 વર્ષની બાળકીનું મોત થયું છે। રાજ્યમાં 15 થી વધુ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ સામે આવ્યા છે। દહેગામના અમરાજીના મુવાડાની બાળકીનું મોત થયું છે। 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન જ મોત થયું છે। મીડિયાના અહેવાલ પ્રમાણે શંકાસ્પદ વાયરસે અત્યાર સુધીમાં 12 દર્દીઓના ભોગ લીધા છે। ગુજરાતમાં મેઘરાજાએ એકંદરે વિરામ લીધો। ગઈકાલે 31 તાલુકામાં છૂટાછવાયા ઝાપટા, ફક્ત કચ્છના લખપતમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો। ગુજરાતમાં એકસાથે 3 વરસાદની સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। છેલ્લા 2 દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મન મૂકીને વરસ્યા બાદ ગઈકાલે મેઘરાજાએ એકંદરે વિરામ લીધો હોય તેમ આખા દિવસ દરમિયાન માત્ર 31 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો હતો। ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર આખા દિવસ દરમિયાન સૌથી વધુ 1 ઇંચ જેટલો વરસાદ માત્ર કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં જ નોંધાયો હતો। ઇલેક્ટ્રિક વાહન ખરીદનારને ગુજરાત સરકાર આપશે સહાય। ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ઇલેક્ટ્રિક વાહન ખરીદવા માટે સબસિડી આપવાની શરૂઆત કરવામાં આવી છે। ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 2020માં ગુજરાત સ્કૂટી યોજનાની જાહેરાત કરી હતી। આ યોજનાનો પ્રાથમિક ધ્યેય વાયુ પ્રદૂષણ ઘટાડવાનો છે, ત્યારે હાલમાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાત 2 વ્હીલર સબસિડી સ્કીમ 2024ની જાહેરાત કરવામાં આવી હતી। યોજનામાં વિદ્યાર્થીઓએ ઈ સ્કૂટર ખરીદવા પર 12,000 જ્યારે ઈ રિક્ષા ખરીદવા માટે વધારાની ₹48,000ની સબસિડી મળશે। મહેસાણા અને મહીસાગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી 2ના મોત, અત્યાર સુધીમાં 10 બાળકોના મોત। રાજ્યમાં ચાંદીપુરા વાયરસે ચિંતા વધારી છે। મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના 2 શંકાસ્પદ કેસ સામે આવ્યા હતા, જેમાંથી એક બાળકને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। હોસ્પિટલના તબીબોએ સેમ્પલ પુણે મોકલ્યા છે। આ સેમ્પલના રિપોર્ટ 1 અઠવાડિયામાં આવશે। હાલમાં તે બાળકનું મોત થયું છે। તેની ઉંમર 1 વર્ષ હતી। તો મહીસાગર જિલ્લાના લુણાવાડાના જૂના રાબડિયા ગામે ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાયા બાદ 5 વર્ષીય બાળકીનું શંકાસ્પદ મોત નીપજ્યું છે, જે બાદ હરકતમાં આવેલા આરોગ્ય વિભાગે સમગ્ર ગામમાં ડોર ટુ ડોર સર્વે હાથ ધર્યો છે। ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધીમાં 10 બાળકોના મોત થયા છે। ગુજરાતમાં સરકારી નોકરીઓમાં ભરતીને લઈ મોટા સમાચાર। રાજ્યમાં સરકારી નોકરી માટે તૈયારી કરતા લાખો યુવાનો માટે ગાંધીનગરથી મોટા સમાચાર છે, જેમાં સરકારી નોકરીઓમાં ભરતીને લઈ મહત્વની અપડેટ છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે સરકારી ભરતીઓમાંથી કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા મુખ્ય સચિવને કાયમી ભરતી માટે નિર્દેશ કર્યો છે। વર્ગ 3 અને 4 સહિત કોન્ટ્રાક્ટથી થયેલી ભરતીની જગ્યાએ કાયમી ભરતી કરવા આદેશ આપ્યા છે। કોન્ટ્રાક્ટથી થતી મુશ્કેલીને જોતા આ નિર્ણય લેવાયો છે। રાજ્યમાં સરેરાશ 31% વધુ વરસાદ। ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 31.93% વરસાદ વરસી ચૂક્યો છે, જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં 39.75%, પછી કચ્છમાં 39%, દક્ષિણ ગુજરાતમાં 39.65%, પૂર્વ મધ્ય ગુજરાતમાં 22% અને ઉત્તર ગુજરાતમાં 21% વરસાદ નોંધાયો છે। આજથી 22 જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા તો દક્ષિણમાં સુરત, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદ આવી શકે।
ગુજરાતની વિકાસની ગતિમાં થશે વધારો, સેમિકન્ડક્ટર ક્ષેત્રે 1.20 લાખ કરોડના 3 પ્રોજેક્ટ સ્થપાશે. રાજ્યમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે 3 પ્રોજેક્ટ સ્થપાઈ રહ્યા છે. ટાટા જૂથની ટાટા ઇલેક્ટ્રોનિક્સ કંપની ધોલેરામાં સેમિકન્ડક્ટર ચિપના ઉત્પાદન માટે ₹91,000 કરોડના ખર્ચે પ્રોજેક્ટ સ્થાપી રહી છે. યુએસ સ્થિત માઇક્રોન ટેકનોલોજીસ સાણંદ GIDC ખાતે ₹22,500 કરોડના ખર્ચે સેમિકન્ડક્ટર એસેમ્બલી યુનિટ સ્થાપી રહી છે, જ્યારે મુરુગપ્પા જૂથની CG પાવર કંપની પણ સાણંદમાં ₹7,600 કરોડના ખર્ચે એસેમ્બલી ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ યુનિટ ઊભું કરી રહી છે. ધોધમાર વરસાદ, મહત્વની સૂચના જારી. ગુજરાતમાં વરસાદની 3 સિસ્ટમ સક્રિય થઈ છે, તેથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના મળી છે. બીજી તરફ ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજા જોરદાર વરસ્યા છે. આ સિઝનમાં પહેલીવાર ગીર સોમનાથના નદી નાળા અને વોકળાઓ સલકાયા છે. જૂનાગઢમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદ આવ્યો છે. વરસાદી પાણી પણ ભરાયા છે. વરસાદથી મોંઘવારી વધી છે. તાજેતરના એક સર્વે મુજબ શાકભાજીના ભાવમાં વધારાને કારણે મોટાભાગના લોકોના ઘરના બજેટનો અડધાથી વધુ ભાગ શાકભાજી પર જ ખર્ચાઈ રહ્યો છે. સર્વેમાં સામે આવ્યું છે કે દર 10 માંથી 6 લોકો શાકભાજીની ખરીદી પર દર અઠવાડિયે તેમના બજેટના 50%થી વધુ ખર્ચ કરે છે. એટલે કે ભાવ વધારાને કારણે 60% ભારતીયોના કુલ ખર્ચમાં શાકભાજીનો ફાળો વધીને 50%થી વધુ થઈ ગયો છે. BSNLની 4G સેવાઓથી જીઓને કોમ્પિટિશન મળશે. જીઓ અને એરટેલે રિચાર્જના ભાવ વધાર્યા છે ત્યારથી એક્ટિવ થઈ ગયું છે. મતલબ કે BSNL આ તકનો પૂરેપૂરો ફાયદો ઉઠાવી રહી છે. લોકો તેમના સિમને BSNL પર પોર્ટ કરાવી રહ્યા છે, કારણ કે તે એક સસ્તો પ્લાન છે જે 395 દિવસનો છે, જેમાં લોકોને આપવામાં આવતી સેવા પસંદ આવી રહી છે. હાલમાં ભારતની ખાનગી ટેલિકોમ કંપનીઓ તેમના પ્લાનની કિંમતોમાં વધારો કરી રહી છે. આમ જો BSNL વધુ ગામડાઓમાં ટાવર મૂકશે તો જીઓ અને એરટેલ જેવી કંપનીઓને ભારે ટક્કર મળશે. રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેથી રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. 3 ઇંચ વરસાદથી રસ્તાઓ બેટમાં ફેરવાયા હતા અને વાહનચાલકો ફસાઈ ગયા હતા. મહિલા કોલેજ અંડરપાસમાં પાણી ભરાઈ ગયાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પીએમ મોદી ભાજપના મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક. જુલાઈના અંતમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની બેઠક યોજાવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થનારી આ બેઠકમાં રક્ષા મંત્રી રાજનાથસિંહ, ગૃહમંત્રી અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહેશે. બેઠકમાં લોકસભા ચૂંટણીના પરિણામો પર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત સરકાર અને સંગઠન વચ્ચે સંકલન અંગે પણ ચર્ચા કરવામાં આવશે. બજેટ પહેલા નાણાં મંત્રાલયમાં હલવા સમારોહનું આયોજન. 23 જુલાઈના રોજ કેન્દ્રીય બજેટ રજૂ થશે. તે પહેલા બજેટ તૈયારી પ્રક્રિયાના છેલ્લા તબક્કામાં આજે નાણાં મંત્રાલય એટલે કે નોર્થ બ્લોકમાં હલવા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. હર વખતની પરંપરા મુજબ દર વર્ષે બજેટ તૈયાર કરવાની લોકૈન પ્રક્રિયા શરૂ થાય તે પહેલા હલવા સમારોહનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણ હલવો પીરસતા જોવા મળ્યા હતા. આ વિસ્તારમાં રહેતા ગુજરાતીઓ સાવધાન રહે. આવનારા દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી છે. ત્યારે દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ, રાજકોટ, પંચમહાલ અને સુરત, નવસારી અને વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જારી છે, તો બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. શિયર ઝોન, ઓફશોર ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આમ એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે, તેથી ભારે વરસાદ પડી શકે છે. પાકમાં પેટ્રોલનો ભાવ ₹300 પહોંચ્યો. પાડોશી દેશ પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવ ભબકે બળ્યા છે. પેટ્રોલના ભાવમાં પાક સરકારે વધારો કરતા પેટ્રોલનો નવો ભાવ ₹300 નજીક પહોંચ્યો છે. હાલમાં સરકારે પેટ્રોલના ભાવમાં ₹10નો વધારો કરતા પેટ્રોલ ₹275 પ્રતિ લિટર મળી રહ્યું છે, જ્યારે ડીઝલના ભાવમાં ₹6.18નો વધારો કર્યો છે. પાકિસ્તાનમાં HSDનો ભાવ હાલમાં ₹283 પ્રતિ લિટર પહોંચ્યો છે. કંગાળ પાકિસ્તાનમાં લોકો પર પેટ્રોલ બોમ્બ પડ્યો તેવી સ્થિતિ છે.
કેજરીવાલ ષડયંત્રનો ભાગ છે. દિલ્હી હાઈકોર્ટમાં સીએમ કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી ચાલી રહી છે. દરમિયાન સીબીઆઈએ કહ્યું કે કેજરીવાલ ષડયંત્રનો ભાગ છે. તેઓએ આ કેસને સનસનીખેજ બનાવી દીધો છે. ઈડી કેસમાં કેજરીવાલના જામીન પર સ્ટે મૂકવાનો આદેશ 25 જૂને આવ્યો હતો. આદેશ બાદ જ અમે તેમની ધરપકડ કરી હતી. જો અમે ઈચ્છ તો હાઈકોર્ટના આદેશ પહેલા અમે તેમની ધરપકડ કરી લીધી હોત, પરંતુ અમે તેમની ધરપકડ ત્યારે જ કરી જ્યારે આ કોર્ટે આદેશ પર સ્ટે આપ્યો હતો.